સમાચારની શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો પાટણના ચાણસ્મામાં કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર હુમલાના કેસમાં હવે સનસનીખેજ ખુલાસો થયો છે। પાટણના ગુંડા ભાવેશ રબારીને જિલ્લાની પોલીસ સ્પષ્ટ રીતે સંરક્ષણ આપતી હોય તેવો ઘાટ ખડાયો। હુમલાની દહેશતને પગલે અગાઉથી જ ગુંડા ભાવેશ રબારીએ પોલીસ પાસે સુરક્ષા માંગી હતી। ભાવેશ રબારીની એક જ અરજીથી ચાણસ્માના જીલિયા ગામે પોલીસના ધાડે ધાડા ઉતરી ગયા હતા। કરેલા કર્મોને કારણે વળતો હુમલો થવાનો ભાવેશ રબારીને અગાઉથી જ અંદેશો હતો। વ્યાજખોર અને કુખ્યાત ભાવેશ રબારીની સુરક્ષા માટે પોલીસનો કાફલો ફાર્મ હાઉસ ખાતે તૈનાત કરાયો હતો। 15 માર્ચની રાત્રે ટોળાએ જીલિયામાં ગુંડા ભાવેશ રબારીના ફાર્મ હાઉસ પર આક્રમણ કર્યું હતું। પોલીસ ગુંડાને બચાવવા માંગતી હોય તે રીતે મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવાયો હતો। 24 કલાક પછી સમગ્ર ઘટના મીડિયામાં પ્રકાશિત થતા પોલીસે ફરિયાદ નોંધી છે। ફાર્મ હાઉસ પર ધમાલ કરનાર તત્વો વિરુદ્ધ પોલીસે નામજોગ ફરિયાદ નોંધી છે। અને આજ મુદ્દે સંવાદદાતા ભરત આપણી સાથે લાઈવ જોડાયા છે। ભરત, જે પ્રમાણે કુખ્યાત ભાવેશ રબારી કે જેને પોલીસ છે તે રક્ષણ આપતી હોય તેવો ખુલાસો પણ થયો છે। આ કેસમાં પણ હવે અનેક ખુલાસા થઈ રહ્યા છે। અત્યારે શું વધુ જાણકારી? ચોક્કસથી પાટણ જિલ્લાના ચાણસ્મા તાલુકાનું જીલિયા ગામ જે આવેલું છે ત્યાં આગળ કુખ્યાત જે રીતે આરોપી છે ભાવેશ રબારી તેના દ્વારા એક અરજી કરવામાં આવે છે ચાણસ્મા પોલીસ મથકે અને ત્યારબાદ પોલીસ તેને રક્ષણ આપ્યું હોય એ પ્રમાણે જેનું જીલિયા ગામ ખાતે છે તેનું ફાર્મ હાઉસ આવેલું ત્યાં આગળ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને જીલિયા આશ્રમની અંદર સમગ્ર જે ફાર્મ હાઉસ છે ત્યાં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે અને ગઈકાલ 15 તારીખે મોડી રાતે 11 વાગ્યા આસપાસ ત્યાં આગળ જે અન્ય જે તેઓના મુંડાઓ છે ત્યાં આગળ ધસી આવે છે અને 6 થી 7 જેટલી અલગ અલગ ગાડીઓમાં ત્યાં આગળ અલગ અલગ જે મુંડાઓ છે ત્યાં આગળ ધસી આવે છે અને જે કુખ્યાત આરોપી છે ભાવેશ રબારી તેના ફાર્મ હાઉસ ઉપર પોલીસ બંદોબસ્ત આપે તો પોલીસ કર્મચારીઓ અને તેઓની ઉપર અસામાજિક તત્વો એટલે કે ગુંડાઓ દ્વારા હુમલો કરવામાં આવે છે। ત્યારબાદ પોલીસ ત્યાં ઘટના સ્થળેથી ભાગી છૂટે છે અને જયારે આ બાબતે મીડિયા દ્વારા પોલીસને પણ પૂછવામાં આવ્યું હતા પોલીસે જવાબ આપ્યો કે પોલીસ બંદોબસ્ત ન હોવાના કારણે અમે બીજો પોલીસ બંદોબસ્ત મેળવવા માટે ત્યાંથી ભાગી છૂટ્યા હતા। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે 15 તારીખે મોડી રાતે 11 વાગે સમગ્ર બનાવ બને છે અને ત્યારબાદ ગઈકાલે બપોર બાદ જે રીતે પોલીસ દ્વારા એટલે કે 16 કલાક બાદ પોલીસ ફરિયાદ નોંધે છે। આની ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ક્યાંક ને ક્યાંક પાટણ જિલ્લા પોલીસ મુદ્દે જે આરોપીઓ છે તેઓને સાવરતી હોય આવા ગુંડાઓને સાવરતી હોય એ જોવા મળ્યું છે કારણ કે ઘટનાને 15 કલાકથી વધુના સમય વીતી જાય છે ત્યાં સુધી પોલીસ ફરિયાદ નથી નોંધતી ને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધે છે અને સૌથી મહત્વની બાબત છે કે જેની અંદર પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે કે અસામાજિક તત્વો 15 થી 20 જેટલું ત્યાં ગાડી ધસી આવ્યું હતું તેની અંદર 3 જણાના લોકો સામે નામજોગ ફરિયાદ નોંધવામાં આવે છે જેમાં જીતુભા વાઘેલા જે મુડેઠારા ગામના અને બીજી બાજુ ગહુભા અને દલપુજી આ જે 3 જેટલા ઇસમો છે તેઓને નામજોગ ફરિયાદ નોંધી છે અને બીજા 15 થી 20 લોકોના સામે ટોળા સામે ફરિયાદ નોંધાવી છે। પરંતુ સૌથી મહત્વની બાબત છે કે આટલી મોટી ઘટના ઘટી આવા જે અસામાજિક તત્વો છે તે પોલીસ બંદોબસ્ત માંગે છે અને પોલીસ તેને પ્રોટેક્શન આપવા માટે બંદોબસ્ત પણ આપે છે। પોલીસ અધિકારીઓ ઉપર અસામાજિક તત્વો દ્વારા હુમલો કરવામાં આવે છે ત્યાંથી પોલીસ ભાગી જાય છે। જી બિલકુલ, આભાર ભરત તમામ જાણકારી માટે। પાટણના ચાણસ્મામાં પોલીસ પર હુમલા મુદ્દે ભાજપે પ્રતિક્રિયા આપી। ભાજપ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે આ ઘટનાને ગંભીર ગણાવી છે। કોઈપણ સમાજ કે વ્યક્તિની જવાબદારી ગૃહ વિભાગની તેમણે જણાવી। પોલીસે ઘટના પછી તરત જ કામગીરી કરી। ઘટના પછી પોલીસે 3 લોકોની ધરપકડ કરી। જિલ્લાના પોલીસ વડા ગુનેગારો સામે કડક પગલાં લેશે તેમ જણાવ્યું। કોઈપણ ગુનેગાર છટકી નહીં શકે। મેં પણ થોડું ફીડબેક મેળવ્યું। મને લાગે છે કે જે મીડિયામાં વિઝ્યુઅલ દેખાય છે એ પ્રમાણે ગંભીર ઘટના છે, પરંતુ જે માહિતી મને મળી છે એ પ્રમાણે 2 જુદા જુદા જૂથ વચ્ચેનો કોઈ વ્યક્તિગત ઝઘડો છે અને એના સંદર્ભમાં સામસામે આ પ્રકારની ઘટના બની છે। જો કોઈપણ નાગરિક હોય અથવા તો કોઈ પણ સમાજની વ્યક્તિ હોય એને
રક્ષણ આપવાની જવાબદારી ગૃહ વિભાગની છે અને જે રીતે ઘટના બન્યા પછી તાત્કાલિક એનું સંજ્ઞાન લેવામાં આવ્યું, આજે જે મળતી માહિતી છે એ પ્રમાણે 3 લોકોની ધરપકડ પણ થઈ છે. સ્થાનિક પોલીસે તાત્કાલિક કાર્યવાહી પણ કરી છે. વધુ તપાસ કરીને જે સામસામી ફરિયાદો થશે એના આધાર પર પોલીસ પગલાં લેશે. વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે રાજ્યમાં કથળી રહેલી કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલ ઉઠાવ્યા હતા. કિરીટ પટેલે જણાવ્યું હતું કે ગૃહમંત્રી વારંવાર શાંતિ અને સલામતીની વાતો કરે છે, પરંતુ હકીકતમાં રાજ્યની સ્થિતિ તદ્દન વિપરીત છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે માત્ર 3 દિવસ પહેલા પાટણમાં ખુલ્લેઆમ મર્ડર કરવામાં આવ્યું હતું. ગૃહમંત્રી શાંતિ અને સલામતીની વાતો કરે છે ત્યારે વારંવાર જે બનાવ બને છે, પાટણની અંદર 3 દિવસ પહેલા જે ખુલ્લેઆમ શહેરની અંદર મર્ડર થયું, એના પછી જિલ્લાની અંદર જે સીસીટીવી કેમેરા સામે આવ્યા અને પોલીસે પણ ભાગવાનો વારો આવ્યો. આ ખરેખર શાંતિ અને સલામતી માટેની સરકારની વાતો કરતી સરકારે ચેતવાની જરૂર છે. જિલ્લાની અંદર જે બનાવ બન્યો છે અંગત અદાવત છે. મારે એસપી જોડે વાત પણ થઈ છે અને એમાંથી 3 આરોપીને પકડી પણ પાડ્યા છે અને 2 દિવસ અગાઉ જે મર્ડર થયું હતું એના પણ આરોપી તાત્કાલિક પકડ્યા છે. પરંતુ આરોપીને પકડ્યા પછી જે કાર્યવાહી થવાની છે એ તો લીગલ કાર્યવાહી છે, પરંતુ મને લાગે છે કે રાજ્યની અંદર પોલીસનો કોઈ ડર રહ્યો નથી અને ડર ના હોવાને કારણે આ લોકો જે લુખ્ખા તત્વો છે બેફામ બન્યા છે.